દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ તો દારૂબંધીવાળા ગુજરાતમાં અવારનવાર કેટલાક લોકો દારૂના ધૂત નશામાં બેફામ બનતા હોય છે, જાહેરમાં તાયફાઓ કરતા હોય છે ને દારૂ પીધા બાદ એટલા છાકટા બની જાય છે કે સામાન્ય જનતાને પણ તેઓ રંજાડતા હોય છે। ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં અડધી રાત્રિ દરમિયાન વડોદરાના મુખ્ય રસ્તા પર એક મહિલા દ્વારા જે દારૂ પીને તાયફાઓ કરવામાં આવ્યા, જે તોફાન મચાવવામાં આવ્યો, તે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। આ ઘટનામાં કહેવાયું છે કે વડોદરાના કાલાઘોડા જે વિસ્તાર છે ત્યાં આ મહિલા દારૂ પીને ઉતરે છે, ત્યારબાદ નશામાં હોવાથી લોકો સાથે ગાળાગાળી કરવા લાગે છે, અભદ્ર શબ્દનો ઉપયોગ પણ કરે છે। આના કારણે લોકોનું ટોળું જામી જાય છે। ત્યારબાદ લોકો આ બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરે છે। પોલીસની ટીમ ત્યાં પહોંચે છે ત્યારે જે ત્યાં ફરજ પર હાજર એએસઆઈ હતા તેમની સાથે પણ આ મહિલા ઉગ્ર રીતે બોલાચાલી કરવા લાગે છે ને એલફેલ બોલવા લાગે છે। એટલું જ નહીં, ત્યાં ફરજ પર મહિલા પોલીસ કર્મીઓ પણ પહોંચે છે ત્યારે આ મહિલા પોલીસ કર્મચારીઓ સાથે પણ મહિલા છે તે ઝપાઝપી કરવા લાગે છે ને આ ઝપાઝપી બાદ આ જે રીતે ખેંચતાણ થઈ હતી ને જાહેરમાં આ મહિલા રોડ પર બેસતી હતી તે બાબતને લઈને આ મહિલાની અટકાયત કરવામાં આવી। ત્યારબાદ તેણે જે જાહેરમાં તાયફાઓ કર્યા ને જે તોફાન મચાવ્યો તે બાબતે તેની સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, તેમને સાંભળો। 112 માંથી કોલ મળ્યો કે તમે પંચમુખી હનુમાન મંદિર જાઓ। અમે ત્યાં ગયા તો એક લેડીઝ હતા અને યુપી ના છે એવું જણાવે છે અને કે હું કેવડિયા રહું છું આવું તેવું જણાવે છે, બરાબર। બીજું કઈ છે નથી આમાં। નશો કરેલી હાલતમાં છે એવું દેખાય છે। આમ કેટલા ટાઈમથી આ ડ્રામા ચાલુ છે? લગભગ કલાકથી અમારી જોડે એને મગજમારી કરી છે। કયા વિસ્તારમાં ડ્રામા કર્યો? પંચમુખી હનુમાન મંદિર રાવપુરા છે વિસ્તારમાં। એનું કોઈ નામ એને નામ તો મને એને કીધું પણ યાદ નથી મને, કારણ કે પબ્લિકે જ એવી ભેગી કરી એ ખબર નહીં આવે। એવું કે છે કે હું એમ્બ્યુલન્સમાં આવી કેવડિયાથી એવું જણાવે છે। બીજું હવે એવું કઈ હજુ આઈડિયા નથી। હવે કોલ આવે એટલે અમે એને કીધું કે તમે તો પોલીસ સ્ટેશન ચાલો, આપણે આગળની બધી કાર્યવાહી કરીએ છીએ। પણ એને પછી અમારી સાથે હાથાપાઈ કરી, બધો રોડ આખો જામ કરી દીધો, ટ્રાફિક જામ કર્યું। તો પબ્લિકે થોડી હેલ્પ કરી છે અમને, પોલીસે બી પછી આવી ગઈ છે। સેવન કર્યું એવું લાગે છે, હવે નશો કરે એવું લાગે છે। આપે સાંભળ્યા હતા એએસઆઈ જે ઘટના સ્થળ ઉપર હાજર હતા, તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે ને આવી રીતે જાહેરમાં આતંક મચાવનારી આ મહિલા છે તેની સામે પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધીને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ને તેની સામે હવે કાયદાનો સકંજો તે કસવામાં આવ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।